મોર્નિંગ ચિલ્ડ્રન. શું છે બધા મજામાં? લોકડાઉનમાં અત્યારે ઘરે આપણે ખૂબ જ આરામ કરતા હશું, સારું સારું ખાવાનું ખાતા હશું, ટીવી જોતા હશું, મોબાઈલ જોતા હશું, અને ભણવાનું તો કરો છો બધા. હું કરતા હોય તો ખૂબ જ સરસ, અને ના કરતા હોય તો હવે આપણે આપણું સ્ટડી ચાલુ કરી દઈશું. તો હવે આપણી આ લિંક ઉપર દરેક સબ્જેક્ટમાં તમને ભણાવવામાં આવશે. દરેક આપણા ટીચર જે છે એ તમને જે તે વિષયના ટીચરો જે છે એ જુદા જુદા વિષય તમને ભણાવશે. તો એ દરેક સબ્જેક્ટ આપણે ઘરે બેઠા જ હમણાં ભણવાના છે. એનું કારણ એ છે કે અત્યારે કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ જ મોટા પાયે ચાલી રહ્યું છે અને ખૂબ જ ગંભીર આ બીમારી છે. તો આપણે આ બીમારીથી બચવા માટે લોકડાઉનમાં રહી પોતાના ઘરમાં સહી સલામત રહી અને અભ્યાસ કરવાનો છે. અહીંયાથી જે પણ ભણવામાં આવશે એ દરેક સબ્જેક્ટ તમારે ઘરે બેઠા જ ભણવાનો છે અને ખૂબ જ ધ્યાનથી એનું સ્ટડી કરવાનું છે, જેથી કરીને જ્યારે પણ આપણી સ્કૂલ ખુલે ત્યારે અત્યારે જે પણ તમને ઓનલાઈન લર્ન કરાયું છે, ભણાયું છે, એને ફરીથી આપણે રિપીટ કરવાનું નથી. હવે ઇંગ્લિશ વિષયની વાત કરીએ તો હું અને હાર્દિકભાઈ બંને તમને ઇંગ્લિશ ભણાવીશ. બંનેના ટોપિક જુદા જુદા છે. એટલે હાર્દિકભાઈ જ્યારે પણ તમને સ્ટડી કરાવે ભણાવે ત્યારે તમારે તેમાં પણ ખૂબ જ ધ્યાન રાખવાનું છે, અને હું જ્યારે સ્ટડી કરાવું ત્યારે એમાં પણ તમારે ખૂબ જ ધ્યાન રાખવાનું છે, જેથી કરીને ઉભરતી સ્કૂલે આપણે ફરીથી એ વિષયોના એ ટોપિકને રિપીટ કરવાનું નથી. ઘરે બેઠા બેઠા અત્યારે લોકડાઉનમાં આપણે આપણા સ્વાસ્થ્યનું, આપણા ખોરાકનું અને આપણા ભણવાનું આ દરેક વસ્તુનું ધ્યાન રાખવાનું છે. તો હવેથી આપણે આરામની સાથે સાથે આપણો અભ્યાસ પણ બરાબર કરીશું. અહીંયાથી જે પણ કામ આપવામાં આવે, થોડું હોમવર્ક આપવામાં આવે, એ પણ ઘરે બેઠા બેઠા પ્રેક્ટિસ કરીશું, જેથી કરીને આપણે આપણા સબ્જેક્ટમાં અને આગળ આપણા ધોરણમાં ઉત્તમ પરિણામ લાવી આપણે આગળ દેખાવ કરી શકીએ. અત્યાર સુધી તો 9માં એક્ઝામ આપણે લીધી નથી વાર્ષિક, અને એના કારણે થોડુંક આપણે ભૂલી પણ ગયા છીએ. તો થોડી શરૂઆત આપણે ટેન્સીસથી કરવાની છે. આમ જોવા જઈએ તો ઇંગ્લિશમાં આપણા 12 ટેન્સ છે. ટેન્સ એટલે કે કાળ. તો 12 કાળ આવે છે. એમાંથી મેઇન જે છે, જેને કહેવાય કે મુખ્ય, એવા 3 ટેન્સીસ છે. ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ, ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ, અને ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળ. તો 3 ટેન્સ છે એનું આપણે ડિટેલમાં સ્ટડી કરવાનું છે. તો ડિટેલમાં સ્ટડી કરવા માટે આપણે જ્યારે પણ સ્ટડી કરવા બેસીએ ત્યારે આપણી સાથે એક નોટ ઇંગ્લિશની અને પેન્સિલ આ બધું જ સાથે લઈને બેસીશું, જેથી કરીને તમે અહીંયાથી બોર્ડ ઉપર જે પણ હું લખું એ દરેક વસ્તુને તમે કવર કરી શકો અને સારી રીતે એમાં પાછળથી પ્રેક્ટિસ પણ કરી શકાય. તો આજે આપણે અહીંયા સ્ટડી કરીશું ટેન્સીસ. ટેન્સીસ મીન્સ કે કાળ. આમ તો આ ટેન્સ જોવા જઈએ તો 5મા ધોરણના છે, પણ ખાલી આ તો તમને રિવિઝન કરાવવા માટે અહીંયા થોડીક શરૂઆત કરી છે કે ટેન્સીસ જો તમને આવડશે તો આપણે આપણા ગ્રામરમાં આગળ કંઈક સારો દેખાવ કરી શકીશું. તો મેઇન જે 3 ટેન્સીસ છે એમાં પહેલું જે છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એનો મતલબ થાય કે સાદું વર્તમાન કાળ. 1 બાય 1 પછી આપણે એક તો લઈ લઈશું, પણ અત્યારે તમને ખાલી 3 મેઇન જે ટેન્સીસ છે એના નામ આપું છું.
જે છે કે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ મીન્સ કે સાદું ભવિષ્ય. ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ મીન્સ કે સાદું વર્તમાનકાળ. ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ મીન્સ કે સાદું ભૂતકાળ. ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ મીન્સ કે સાદું ભવિષ્ય. આ ત્રણ જે ટેન્સ આપણા છે એમાં પહેલું ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદું વર્તમાન, જેનું મિનિંગ શું થશે? સાદું વર્તમાનકાળ. ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ મીન્સ કે સાદું ભૂતકાળ, કે જો ભૂતકાળમાં જે ક્રિયાઓ થતી હોય એ દર્શાવવા માટે આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ મીન્સ કે ભવિષ્યકાળ, કે જેનો ઉપયોગ સામાન્ય રીતે ભવિષ્યમાં જે પણ ક્રિયાઓ આપણી થવાની છે એ કરવા માટે, એ દર્શાવવા માટે સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ થતો હોય છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એ આપણી રોજિંદી ક્રિયાઓ દર્શાવવા માટે અને એ દર્શાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વપરાતો હોય છે. તો આ ત્રણે ત્રણ જે છે એ મેઇન ટેન્સીસ છે. એના પછીના જે એના ભાગ પડતા છે એ આ ટેન્સીસ પ્રમાણે પડતા છે. તો હવે આજે એમાં આપણે પહેલું ટેન્સ લેવાનું છે, ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ મીન્સ કે સાદું વર્તમાનકાળ. સાથે સાથે આપણે એનું ગુજરાતી પણ અહીંયા લખવાનું છે, સાદું વર્તમાનકાળ. શું થશે એનો મિનિંગ? સાદું વર્તમાનકાળ. હવે સાદા વર્તમાનકાળના ઉપયોગ શું કરવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વપરાતો હોય છે? તો જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ મિનિંગ કે સાદું વર્તમાનકાળ, તો એનો ઉપયોગ થશે કે રોજિંદી ક્રિયાઓ દર્શાવે. હવે રોજિંદી ક્રિયાઓ એટલે શું? કે સવારે વહેલા ઉઠવું, સ્કૂલે જવું, યુનિફોર્મ પહેરવું, આ બધી કહેવાય કે આપણી રોજિંદી ક્રિયાઓ. ચા પીવી સવારે, ચા નાસ્તો કરવો, બાથિંગ કરવું, આ બધાના સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એનો ઉપયોગ આવી શકે છે. તો હવે કોઈ પણ કાળ હોય એ દર્શાવવા માટે એની ડેફિનેશન મીન્સ કે વ્યાખ્યા. જો વ્યાખ્યા તમને આવડશે તો કોઈ પણ જગ્યાએ સાદું વર્તમાનકાળ જ્યારે વાપરવાનો હશે ત્યારે આપણે એને સારી રીતે યુઝ કરી શકીશું. ઘણા બાળકોના સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ફિલિંગ ધ બ્લેન્ક આવતી હશે, ખાલી જગ્યા આવતી હશે, એમાં ભરવામાં ખૂબ જ ભૂલો થતી હશે. એ કઈ ભૂલો થાય છે એ આગળ આપણે જ્યારે સ્ટડી કરીશું એમ હું તમને એક્સપ્લેન કરતી જઈશ. તો સાદા વર્તમાનકાળની રચના મીન્સ કે ડેફિનેશન. તો પહેલું તો કર્તા. રચના છે કર્તા. કર્તા મીન્સ કે સબ્જેક્ટ પ્લસ ટુ સિવાયનું મૂળ ક્રિયાપદ ટુ સિવાયનું, મતલબ કે ટુ ગો, તો એ ટુ ગો થયું. પણ મૂળ ક્રિયાપદ એટલે ટુ સિવાયનું મૂળ ક્રિયાપદ એટલે એકલું ગો. પરંતુ જો કર્તા એમ કે ત્રિપુ એવ એટલે મીન્સ કે ત્રીજો પુરુષ એક વચન હોય તો મૂળ ક્રિયાપદને અંતે એસ કે ઈએસ પ્રત્યય લગાવવામાં આવે છે. તો આ એની સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદા વર્તમાનકાળની રચના. આ ખાસ આવડવું જોઈએ. જો આ તમને આવડશે તો જ આપણને સાદો વર્તમાનકાળ આવડશે. દરેક જણ પોતાની નોટ્સમાં એની ડેફિનેશન પણ લખી દેશો.
તો દરેક જણે પોતાની નોટ્સમાં રચના એની લખી દીધી હશે. હજી ટેન્સ આપણો એનો એ જ છે. હવે ઉપયોગ. ઉપયોગ એટલે કે જેને કહેવાય કે યુઝ. તો સાદો વર્તમાનકાળ શું કરવા માટે વપરાય છે? તો સાદા વર્તમાનકાળનો ઉપયોગ છે કે રોજિંદી ક્રિયાઓ દર્શાવવા. તો આપણે દરેક જણ એક નંબર આપી અને લખી દઈશું કે રોજિંદી ક્રિયાઓ દર્શાવવા. એક રોજિંદી ક્રિયા દર્શાવવા માટે, બીજું સનાતન સત્ય દર્શાવવા. સનાતન સત્ય એટલે શું? જેને કહેવાય કે યુનિવર્સલ ટ્રુથ, કે જે આખા વિશ્વમાં એક જ હોય. આખા વિશ્વના બધા જ લોકો એને એક સમાન ગણતા. સપોઝ કે ધ અર્થ ઇઝ રાઉન્ડ, મીન્સ કે પૃથ્વી ગોળ છે. હવે દરેક જગ્યાએ આપણે પૂછીશું, આપણી સ્કૂલમાં પૂછીશું કે ધ અર્થ ઇઝ રાઉન્ડ, તો બધા એની સાથે એગ્રી થશે. હોલ ગાંધીનગરમાં પૂછીશું કે ધ અર્થ ઇઝ રાઉન્ડ, તો પણ બધા એગ્રી થશે. આખા ગુજરાતમાં પૂછીશું, આ તો કોઈ કેમ નહીં કે અમદાવાદવાળા એના અમારે ત્યાં તો ચોરસ છે, બરાબર? કોઈ એમ નહીં કે ના અમારે ત્યાં તો લંબચોરસ છે. હોલ ઇન્ડિયામાં અને હોલ વર્લ્ડમાં દરેક જગ્યાએ જે એક જ હોય એને કહેવાય કે સનાતન સત્ય. બીજું કહેવત દર્શાવવા. કહેવત એટલે એને ઇંગ્લિશમાં કહેવાય કે સેઇંગ. તો એ દર્શાવવા માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ. નિયમ દર્શાવવા માટે. નિયમમાં ગાણિતિક એટલે કે ગણિતના નિયમો પણ આવે, વૈજ્ઞાનિક એટલે કે વિજ્ઞાનના નિયમો પણ આવતા. સપોઝ કે 2 + 2, બરાબર? તેને કહેવાય કે 4 = 4, કે 2 + 2 = 4. તો આ કહેવાય કે નિયમ. તો નિયમ દર્શાવવા માટે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. રૂલ્સ દર્શાવવા માટે. રૂલ્સ એટલે કે નિયમો. રસ્તાના નિયમો હોય, સ્કૂલના નિયમો હોય, તો આવું કંઈ પણ દર્શાવવું હોય તો એ દર્શાવવા માટે પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કે સપોઝ કે સ્કૂલ યુનિફોર્મ પહેરવું, વ્હીકલ ડાબી સાઈડમાં ચલાવવું, આ બધા નિયમો છે. તો એ દર્શાવવા માટે પણ સાદા વર્તમાનકાળનો ઉપયોગ થતો હોય છે. તો આ રીતે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના આવા ઘણા બધા ઉપયોગ છે કે જે આપણે દર્શાવવાના છે અને જેનો ઉપયોગ કરવા માટે સાદું વર્તમાનકાળ આપણે. આ તો ઉપયોગ શીખ્યા પછી હવે આપણે આગળ કાળ દર્શાવતા શબ્દો. કોઈ પણ ટેન્સ હોય તો એની રચના, એનો ઉપયોગ અને એના કાળ દર્શાવતા શબ્દો આવડે તો જ આપણને એનું સેન્ટેન્સ પેટર્ન, જેને કહેવાય કે વાક્ય રચના આપણે કરી શકીએ. તો હવે શબ્દો તરફ આપણે જઈશું. તો પહેલું છે એવરીડે. એવરીડેમાં એવરી વાળા બધા જ શબ્દો આવી શકે. every week, every month, every year, every Monday. હવે એવરી મંડે હોય કે એવરી ટ્યુઝડે હોય કે એવરી થર્સડે હોય, every June,
પછી એવરી જૂન પણ હોઈ શકે, એવરી ઓગસ્ટ પણ હોઈ શકે, એવરી જુલાઈ પણ હોઈ શકે, ગમે તેમાં હોઈ શકે. ઓલવેઝ, નેવર, સમટાઈમ્સ, ઓફન, ઇટીસી. ઇટીસી મીન્સ કે એક્સેટ્રા. આમાંથી કોઈ પણ શબ્દ આવે તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, મતલબ કે સાદું વર્તમાનકાળ દર્શાવે છે એવું આપણે કહી શકીએ છીએ. એવરી વાળું કોઈ પણ આવી શકે. એના પછી ઓલવેઝ છે, નેવર છે, સમટાઈમ્સ છે, ઓફન છે, ડેઈલી છે. આવા ઘણા બધા શબ્દો એવા છે કે જે સાદું વર્તમાનકાળ દર્શાવતા હોય છે. આ તો આપણે ડેફિનેશન જોઈએ, એની યુઝ જોયું અને એના વર્ડ્સ જોયા. હવે સેન્ટેન્સીસ થોડાક લઈશું આપણે. સેન્ટેન્સીસમાં આપણે જોયું. ફર્સ્ટ સેન્ટેન્સ છે આઈ પ્લે ક્રિકેટ એવરી સન્ડે. હવે આમાં જોયું કે એવરી સન્ડે એટલે એના ઉપરથી ખબર પડે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. બીજું સેન્ટેન્સ છે હી ગોઝ ટુ સ્કૂલ એવરી ડે. હવે એમાં આપણે કીધું હતું કે જો ત્રીજો પુરુષ એકવચન હોય તો મૂળ ક્રિયાપદને અંતે એસ કે ઈએસ લાગે. તો અહીંયા આપણે જોયું કે જે ગોઝ છે એની પાછળ ઈએસ પ્રત્યય લાગેલો છે અને એવરી ડે આપણને આપેલું છે. હવે ઘણીવાર શું થશે કે સપોઝ કે આપણને ફિલિંગ ધ ગેપ આપે, અહીંયા આ ગોઝ આપેલું નથી અને આ પ્રમાણેનું સેન્ટેન્સ આપશે કે હી બ્લેન્ક ટુ સ્કૂલ એવરી ડે. બ્રેકેટમાં આપણને વર્ડ્સ આપશે ગો. તો અહીંયા આપણે બ્લેન્કમાં શું મૂકવું એ અત્યારે તો મેં આન્સર મૂકેલો હતો એટલે તમને ખબર પડે કે ગોઝ આવશે. પણ સપોઝ કે બધું મિક્સ થાય એ સમયે આપણે થોડા કન્ફ્યુઝ થઈ જઈએ છીએ. તો એ સમયે જોવાનું કે એવરી ડે આપેલું છે એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એટલે અહીંયા થર્ડ પર્સન છે તો જે ગો આપેલું છે એની પાછળ ઈએસ પ્રત્યય લાગી અને એ જે ક્રિયાપદ છે એ ગોઝ થઈ જશે. નેક્સ્ટ સેન્ટેન્સમાં દે સિંગ અ સોંગ એવરી મંથ. અહીંયા પણ જોઈએ કે જો બ્રેકેટમાં આપણને સિંગ આપેલું હોય તો અહીંયા દે બહુવચન આપેલું છે. એના માટે અહીંયા જે બ્રેકેટમાંથી આપણે સિંગને લઈને અહીંયા પાછળ એસ કે ઈએસ લાગશે નહીં, એનું ધ્યાન રાખવાનું છે. એ પ્રમાણે થોડી પ્રેક્ટિસ માટે આપણે 2-3 ટેન્સ ભેગા થઈ જશે. પછી આગળ બધી એક્સરસાઇઝ માટે થોડાક સેન્ટેન્સ આપણે લઈશું. નેક્સ્ટ સેન્ટેન્સ છે વી રાઇટ અ પોયમ ઓલવેઝ. હવે ઓલવેઝ છે અહીંયા પણ આવી શકે, અહીંયા પણ આપણે મૂકવું હોય વી પછી તો પણ મૂકી શકીએ કે વી ઓલવેઝ રાઇટ અ પોયમ, તો પણ આપણને ખબર પડે. તો બધા જે આપેલા છે એ વર્ડ્સ ઉપરથી આપણને ખબર પડે કે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે અને એના ઉપરથી આપણે ફિલિંગ ધ ગેપ લખી શકતા હોઈએ છીએ, પૂરી શકતા હોઈએ છીએ. આ જે સેન્ટેન્સ છે દરેક જણ તમારે તમારી નોટ્સમાં અત્યારે લખવાના છે. તો થોડો ટાઈમ તમને આપું છું તો તમે તમારી નોટ્સમાં આ સેન્ટેન્સને ઝડપથી લખી લો.
હવે આપણને આ પ્રમાણેનું સેન્ટેન્સ આપેલું હોય, સપોઝ કે ફિલિંગ ધ ગેપમાં એક્ઝામમાં, ટેસ્ટમાં, ગમે તેમાં હી બ્લેન્ક, બ્લેન્ક મીન્સ કે ખાલી જગ્યા, હી બ્લેન્ક અ ગેમ એવરી સન્ડે, બ્રેકેટમાં આપેલું છે પ્લે, મતલબ કે પ્લેનું પ્રોપર ફોર્મ આપણે આ ગેપમાં મૂકવાનું છે. હવે આવા સમયે મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સ શું કરતા હશે કે ઘણા લખી દે કે આર પ્લે, તો આ કોઈ આન્સર નથી, તો આપણો આન્સર ત્યાં ખોટો પડે. ઘણા લખી દે કે આર પ્લેઇંગ, તો પણ નકામું છે, કારણ કે આર પ્લેઇંગ શું થાય કે હી આપેલું છે અને એવરી સન્ડે આપેલું છે. એવરી સન્ડે ઉપરથી આપણને ખબર પડે કે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, તો આર પ્લેઇંગ પણ ના આવે. ઘણાને એમ થાય કે હી આપેલું છે તો ઇઝ પ્લેઇંગ કરશે, તો ઇઝ પ્લેઇંગ પણ આપણો આન્સર ત્યાં ખોટો છે. તો એટલા માટે જે ડેફિનેશન આપેલી હતી એને રિમેમ્બર કરવાની હોય કે કરતા +2 સિવાયનું મૂળ ક્રિયાપદ, મતલબ કે જે વર્બ આપણને આપેલું છે, ક્રિયાપદ આપેલું છે, એનું મૂળ ક્રિયાપદ મતલબ કે પ્લે, તો અહીંયા આવે પ્લે. હવે ત્રીજો પુરુષ એક વચન હી આપેલું છે, તો એની પાછળ એસ કે ઈએસ લાગે, એટલા માટે પ્લેનું શું થઈ જશે? પ્લેઝ. તો આપણો સાચો આન્સર થશે હી પ્લેઝ અ ગેમ એવરી સન્ડે. આ પ્રમાણે આપણે આપણો સાચો આન્સર લખી શકીએ. ત્યાં ના તો ઇઝ પ્લેઇંગ આવે, કે ના આર પ્લેઇંગ આવે, કે ના એકલું પ્લે આવે, એવું કશું જ આવે નહીં. એનો સાચો જવાબ છે હી પ્લેઝ અ ગેમ એવરી સન્ડે. ઘણા એવું પણ લખતા હોય કે હી પ્લેઇંગ, તો એ પણ કોઈ ટેન્સ નથી. તો હવે દરેક બાબતની, નાની નાની બાબતનું આપણે ખૂબ જ ધ્યાન રાખીશું, અને આવા માર્ક્સ આપણા કપાઈ જતા હશે. તો અહીંયા આપણો આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પૂરો થઈ ગયેલું છે, અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સને લર્ન કરીશું. થેન્ક યુ.